મારા સ્વામીનાથે મને કીધું હતું જ્યારે આપણા રંગીલા બેલની માલિપા પેલા કુંવરનો અવતાર થઈ જાય ત્યારે પેલા કુંવરના તમે નામ રાખી વાળજો તો લાય ત્યારે હું તારે પેલા કુંવરના નામ રાખી લઉં સેવામાં વિદ્યા બધી બાજુ બેઠા બે જાઓ કેટલી બધી જગ્યા ભલામણ બે જાવ નહીં ટાઈટ હોય કેમેરા બાજુ કોઈ ઊભા ન રહેતા બધા હેઠા બે જાજો હા જગ્યા તો ઘટે વાંધો નહીં બધા હેઠા બે જાવ હા રામાપીરનો જન્મ થવા જઈ રહ્યો છે શાંતિથી બધા હેઠા બેહો ને તો ભલામણા વાયા વાળા કોકને દેખાય કેમેરામાં નકરા તમારા માથા જ આવે છે એ ભાઈ બા મારો ભાઈ હેઠો બેહી જાય હા હાલો મારો બાપ રામદેવ મહારાજ ના જન્મ તરફ જાવું છે આજ નાનું એવું બાળ બને નાના સ્વરૂપે રામદેવ મહારાજ આજે આપણે અક્ષર પરખ માલિકા આપણા મંડપ ને માલિકા વધારતા હોય સાહેબ
આજે રામાપીર પધારે અબીલે વધાવવાની છૂટ કંકુડે વધાવવાની છૂટ અને જો તમારા ભગવાન તમારા માતાજી તમારા ઈષ્ટદેવ આપ્યું હોય ને તો પૈસે પણ વધાવવાની છૂટ છે કારણ જે કાઈ નાણું આવે ને એ તમારું લેખે છે આજ નાનું એવું બાળ બને અક્ષર પારક ને માલિકા આજ મારો બાપા રહ્યા પણ કેમ આવે
સાહેબ આ જે કાંઈ છે ને 10 રૂપિયા આપી રામાપીરને વધાવી લેજો. વધાવવામાં કોઈ બાકી રહેતા નહીં. અને આજે ઊભા છે ને બધા હેઠા બેજા પડે હવે કેમેરામાં નકરા માથા જ દેખાય છે બધાને. રામાપીર તો દેખાતા નથી. હેઠા બેજા બેજા બધા હેઠા બેજા બધા. હા કેટલી બધી જગ્યા બરાબર સગવડ તમારી હાટું જ કરી છે. હા એક 101 રૂપિયા આપી રામાપીરની જય બોલવાની છે. હમણાં આપણે ઘડી ઘડી 5 મિનિટ બોલાવી દઈએ આપણે. બીજા એક 101 રૂપિયા, બીજા એક 101 રૂપિયા રામ ભરોસે, બીજા એક 100 રૂપિયા રામ ભરોસે આવે છે, બીજા એક 100 રૂપિયા રામ ભરોસે આવે છે, અને એક 501 રૂપિયો સાહેબ રામ ભરોસે આવે છે. જય હો સાહેબ. આજ નાનું મોટું બાળક બની અક્ષર ભારતની માલિકા રામાપીર રમવા પધાર્યા હોય તો બધાયને એટલી નમ્ર વિનંતી 10 રૂપિયા આપી આજ મારા પીરને વધાવી લેજો. કારણ કે 10 રૂપિયા કઈ મોટી રકમ નથી. વધાવવામાં કોઈ બાકી રહેતા નહીં. આ વિશાલભાઈ હા ગાવ હાલ આ તમને લાવો દેવાનું. એ તો ભગવાનને વધાવવામાં બાકી નો રહેતા. કારણ કે સાહેબ આપણને ભગવાને એટલું તો આપ્યું હોય કે સાહેબ આપણે 10-10 રૂપિયા નાખી અને ભગવાનને વધાવી આપીએ છે. એટલે ભગવાનને વધાવવા માટે કોઈ બાકી નો રહેતા. ભગવાન મંડપની અંદર રમે ત્યારે
21 ને ચાલેવાના છે એટલે પેલો બોલ અમારા ધીરજભાઈ તરફથી અરે લીલા રે પીલા તારા ને જા ભરકે લીલા રે પીલા તારા ને જા ભરકે ગામ ચોટીપાલ એમના તરફથી 201 રૂપિયો આપી અને રામપીરને નેજો ચડાવતે એ ચડતા ને જા પીર ને ચડતા ને જા ચડતા ને જા પીર ને ચડતા ને જા એ મારા બાબાની ને જા ચડતા ને જા પીર ને ચડતા ને જા ચડતા ને જા પીર ને ચડતા ને જા
18 એમની તરફથી 501 રૂપિયો આપી રામાપીને નેજો ચડાવે છે એ જાનવે નગરથી આયા ને જાવાળા રે ત્રણ નેજ આવે છે એ ચડતા ને જા પીર ને ચડતા ને જા ચડતા ને જા પીર ને ચડતા ને જા હે મારા રામતા પીર ને જા ચડતા ને જા પીર ને ચડતા ને જા ચડતા ને જા પીર ને ચડતા ને જા તરફથી 101 રૂપિયો આપી રામાપીને નેજો ચડાવે છે પણ કેવી રીતે ભાઈ ચડાવે નેજા મારા રામાપીને નેજા મારા રામાપીને નેજા મારા બાપાને નેજા ભાઈની ફરમાઈશ છે ફરમાઈશ મને લઈને માન લઈને મારે બે કરીને ગાવું પણ કેવી રીતે એ રતન હલકારો હલકારો ઓડ બાર બાર દે એ રતન હલકારો હલકારો હલકારો
101 રૂપિયો આવે છે હાલ અલા ઉપાય બધા મારા બાપુ લે હેઠે બે જાવ રામાપીને માનતા હોય તો બે જ મારા બાપુ લે આપણે ઘણી જગ્યા છે હેઠે બે જાવ તો તમને જોવાની મજા આવશે ને રમવાની મજા આવશે રામાપીને માનતા હોય તો હેઠે બે જાવ તો ભગવાન રામદેવજી મહારાજની આરતી ઉતરશે બધા બે આરતી તાળી પડી અને આરતી બતાવજો દીવા બડે થોડી જીતના દીવા બડે થોડી જીતના જગમાં વર્તાણો જોને જય જયકાર રામા
બધા બે હાથ ઊંચા કરી નાખો સાહેબ. બધા બે હાથ ઊંચા કરી નાખો. ભગવાન રામદેવજી મહારાજનો જય જયકાર કરવાનો છે. તમને બોલાવવાનો એ જ કારણ છે કે બંને કોઈ દૂધ પોતાની ઘોડીરાની હરાવી દીધી છે. તો આપણા રાજની અંદર સારો રંગોના વાળો હોય, સારો કાપડ વાળો હોય, ઘોડીરાની છે બંને કોઈ દૂધ હોય. કપડિયા, અરે ઓ કપડિયા, અરે કાપડિયા, મને હિરચીનું લીલું ભરેલું કાપડ બતાવો. અરે
બહુ સારું. અરે કાપડ તો મળી ગયું છે. તો લાવ રાજમાની દરજીને બોલાવો. આજે પરતન બોલાવે દરજી આવાજ રે. એવા પરદાન બોલાવે દરજી આવાજ રે. આલે આવો રાજને દરબાર. પરતન બોલાવે દરજી આવાજ રે. પરદાન બોલાવે દરજી આલિયા રે. એ દરજી તારે આ કાપડનો ઘોડીલો બનાવવાનો છે. અરે કાલ સવારે જ મારે જોતો હતો. બહુ સારું. આવું કાપડ મેં પહેલી વાર જોયું છે. તમારી દર્શન ક્યાંથી જોયું છે? તો લાવ અત્યારે મારી દર્શન હાજે દરજી બોલાવે આવજો યાની દુકાન દરજી બોલાવે જરા જરા આવજો રે. આવ્યા મારી દુકાન દરજી બોલાવે જરા જરા આવ્યા રે. અરે દર્શન હવે બાપુજી કેમ નહીં આવ્યા? બાપુજી બોલાય આ ક્યાં હોય કે બોલો બોલો એ બાપુડિયા રમતા નથી ભૂલ્યા. મારો છોકરો હજી ઉગીન ઉપર ચાલતા એને શીખવાડી દેવાનું છે. તો કા બેટા તને આવડે? ગદા રમે એવો છે જો આવી આવો બસ. અમાર નથી શીખવાડવું હો. તાર ઘરે શીખવાડજે. આગો ભાઈ અહીંયા આય. તાર મમ્મી જેવી જ છું બેટા અહીંયા આય. હો તાર મમ્મી જ માનતો હો. ન માનતો પાછો. બસ એમ. કા બેટા પેલા આયા આવો ને. આ એક ના હસવા તો ત્રણ આવ્યા. પાડોશી ના છે આ એક જ સાચો હોય. હું બોલાવી મને આયા. હું રાજમાં ગયો તો હા ત્યાંથી એક કાપડ મળ્યું તો આટલું મને ઉતારો. મેં પહેલી વાર જોયું છે. તમારી દર્શને તો ક્યાંથી જોયું? તો જોવું જો આ બધું રાતમાંથી કઈક સોરી નથી આ story હજી નથી તો કીધી. એવું કામ નથી કરતો. આવું કોઈથી તમે પહેરી નથી અને આજ આમ જગમગ રાતનો order મળ્યો એટલે કઈ ભાળાતો હોય નહીં. એટલે જ આ પાડોશીને હારે આયા. એટલે પાડોશીના ઝાઝા ભાળે છે. તો હું રાજમાં ગયો તો ત્યાંથી કાપડ મળ્યું છે. તો એનો આપણે રામાપીર માટે ઘોડીનો બનાવવાનો છે. પેલા દેખાડો તો ખરા. દેખાડાય નહીં કાપડમાં તું મોઈ ગઈ તો મોરી જાય ને કાપડ હું ન દેખાડું. અમને તો દેખાડો. મોરા હતા ઈ તો આયા તમારી હારે આયા. આવો ને. તાર બાપાનો હાલશે ને એવું લાગે છે દઈ દીધું. કેવું છે બેટા? એ તને કહું એના બાપા જેવો જ થયો પણ મૂંગો. કેવું લાગે? તાર
છડ્ડો શિવરાવો હે એ તું રહેવા દે છોકરાને બગાડી નાખવાના છે બે દી રાખશું તો કહું છું એને હોસ્ટેલમાં મોકલી ગયો ભણવા નાનો પડે 18 વર્ષનો થાય તો નાનો પડશે ઈ કાપડ લઈ લે તાર મમ્મી કહે છે સડાનું કાપડ લઈ આવ રવિવારી માંથી લઈ જાય સડો સડા જવડા નથી તમે આઈ લાવો આઈ લાવો લે મને કાપડ આ નથી હારતા દો જાવ તમે મળવાના હોય આમાં રામા બેનો ઘોડીનો બનાવે છે સટ્ટા નથી બનાવવાના કાંઈ. મારે અરે ઘોડી લાલી માર કબજો બનાવો છે તમે વાહ કાબરા કરાવશો એવું લાગે હા થોડું કાપડ આમ જો મારું પડ્યું કે નહીં ચડાઈ દે એવું કરવું છે હા હો ખાવ તમાર માના માના સીવી નાખો બધું. હા બસ તમે એક કામ કરો હું અત્યારે ઘોડીનો અને કબજો અને સટ્ટો સીવી નાખો તમે ચા પાણી બનાવીને રાખો બરાબર પછી તમે આવજો એ ચા બા બનાવતા નથી આવડતું ઈ તો આ એક તપેલી ધોશે ને એક ચા બનાવશે ને એક વાસણ ધોઈ નાખશે ત્રણ છે આ થોડા કામ કરશે કઈ આપડા છે ઈ આ છે આ બધું કામ કરે કે આ છોકરો છે કઈ છોકરી નથી આ કામ બે કરતી. મોટા હે જાઓ તમે ચા પાણી બનાવો જો હાલો. ઘોડી આવી ગઈ હવે સારું હાલો ઘર ભેગી ના થાવે હાલો તમે તમારા ઘરે વહી જાય છો બે પાડોશી નો મારા છોકરાને બગાડશો લે એકવાર લઈ જાઓ હાલો બાબલાનો અત્યારે સડ્ડો અને દર્શનનો કબજો અને રામાપીરનો ઘોડીનો સીવી નાખી હાથે હીરા ચીરના કાપડે દરજી તો કેજે તમારા બાપુજી ઉપર ઉતાય ઉપર ઉપર ઉતાય મેડી ઉપર છે ને હા ઉપર ઉપર હાવ નહીં ઉપર મેડી શું કીધું મેળીએ ઉપર ઉપર મેડીએ ઉતા છે એમ કેજે હો કોઈ આવે ને તો હા તો વાંધો એ કોઈ કરે કોનું કામ છે દરજીનું થી દરજી ક્યાં ગયો પર ક્યાં ઉપર પર બોલા બોલા દરજીનું કામ ઉપર
ઉપર ગયા હા ઉપર વહી ગયા છે બોલો એ હા ઉપર વહી ગયા ચલા એ તો કે કોણ ફડાક્યા ફોડે છે યાલા ડરજી રજી તો બાડો છે ફટાકડા સુડા ફોડો તો કે દિવાળી નથી હો અરે પ્રધાનજી હું તમે ફડાક્યા ફોડો છો ક્યારે આ બે પાડો છે ને મારો તો આ બેઠો બેઠો વડીલો તૈયાર થઈ ગયો છે શેત કાન પૂછડી વાંકા છે તમે સીધા કહી નાખો દરજી ઇનામ રાજમાં હાલ બસો ને 1 રૂપિયો વચનબેન તરીકે આવે છે બોલો રામા પીર